ડિયર સ્ટુડન્ટ, જોઈએ કઈ રીતે પ્રક્રિયા થશે, આમાં ઇલેક્ટ્રોનનું વહન કઈ રીતે થશે, પ્રકાશ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનના વહનની આપણે વાત કરીએ. પ્રકાશ પ્રક્રિયામાં આપણે ઇલેક્ટ્રોનનું વહન તમે કયો કે પછી ફોટોફોસ્ફોરીકરણ, રાઈટ? એઝ આઈ સેડ કે ભાઈ આપણે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરી લેશું. ઓલરેડી તમને કન્સેપ્ટ ક્લિયર છે, પણ ફરીથી આપણે ફટાફટ કન્સેપ્ટ ક્લિયર કરીને જ આપણે ટેક્સ્ટના પોઈન્ટ્સ તરફ આગળ વધશું. અધરવાઇઝ ટેક્સ્ટના પોઈન્ટ્સ એટલા ક્લિયર નહીં થાય. ઓકે, ચલો. તો કે ભાઈ અત્યારે PS2 PS1 છે, અહીંયા એક્ચ્યુઅલી જે વાત કરી હતી થાઇલેકોઇડ પટલ છે. આ થાઇલેકોઇડ પટલ આપણે ડ્રો કર્યું છે, તમને ખબર છે. થાઇલેકોઇડ પટલ હું અહીં લખી રહી છું. આ થાઇલેકોઇડ પટલ છે. આને થાઇલેકોઇડનું પોલાણ છે, લ્યુમેન જેને તમે કહી શકો. આ લ્યુમેન પોલાણ થાઇલેકોઇડનું પોલાણ છે. અને થાઇલેકોઇડ પટલમાં જ PS2 PS1 ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણે ડ્રો કરી છે, એક્ટિવેઝ એન્ઝાઇમ અહીં આપણે ડ્રો કર્યું છે. અને જેમાં ઇલેક્ટ્રોનનું વહનની આપણે વાત કરવી છે, ખરેખર શું થશે? પ્રકાશનું શોષણ. હું અહીંયા ડ્રો કરું છું લાઈટ, સનલાઈટ. આપણે એમ કહીએ કે ચલો અહીંયા આપણે સનલાઈટ બતાવીએ કે ભાઈ સનલાઇટ જે છે એમાંથી દ્રશ્ય પ્રકાશના વિવિધ કિરણોમાં કઈ તરંગલંબાઈવાળો પ્રકાશ PS2 ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ A શોષે 680 તરંગલંબાઈ. ઓકે, 680 તરંગલંબાઈના કિરણો 4 ફોટોન. યસ, 680 તરંગલંબાઈ ના 4 ફોટોન પ્રકાશના કણ નું શોષણ. બરાબર? ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ A. સી બાકીના રંજકદ્રવ્યો પ્રકાશ તો શોષવાના છે, પણ આપણે એને ડ્રો ન કરતા. એ બધા કોન્સન્ટ્રેટ કઈ બાજુ કરશે? તો બધા પ્રકાશને શોષીને કઈ બાજુ મોકલશે? તો કે ભાઈ તમને ખબર જ છે કે ભાઈ PS2 ના રિએક્શન સેન્ટર તરીકે રહેલા ક્લોરોફિલ A. હવે ક્લોરોફિલ A ઉત્તેજિત થઈને શું કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે, જે તમને ખબર છે. એટલે કે જે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, આ ઇલેક્ટ્રોન, બરાબર? હું રેડ કલરથી બતાવું છું. જો જે ઇલેક્ટ્રોન મુક્ત થયા, એક સાથે 4 ઇલેક્ટ્રોન અહીંયા હું જસ્ટ મુક્ત કરું છું. આ ઇલેક્ટ્રોન છે પ્રાથમિક બીજાણુગ્રાહક દ્વારા સ્વીકારાના, રાઈટ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત થયા અને જે પ્રાથમિક બીજાણુગ્રાહક દ્વારા સ્વીકારાના આ પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર ફિયોફાઇટિન કે જે ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ કરાવશે? તો કે ભાઈ બીજાણુ પરિવહન તંત્રના ક્વિનોન, બરાબર? ત્યાંથી પ્લાસ્ટોક્વિનોન જેવા ઇલેક્ટ્રોન સ્વીકારે ને, એ સાથે જ સાથે ઈ આધારકમાંથી કોને સ્વીકારે? તો કે ભાઈ હાઇડ્રોજનને. અહીંયાથી હાઇડ્રોજનને સ્વીકારે, બરાબર? આ હાઇડ્રોજન અહીંયા આવે, અહીંયાથી ઇલેક્ટ્રોન આવે. ધારો કે આપણે 2 ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈને અને 2 ફોટોનને ધ્યાનમાં લઈને આગળ વધીએ તો શું થશે? તો કે ભાઈ ચલો 2 ફોટોનનું અહીંયા લખું, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એવું આપણે રાખીએ, બરાબર? અને શું થશે? તો કે ભાઈ 2 હાઇડ્રોજન સ્વીકારાના અને શું બનશે? તો કે PQ જે છે એ PQH2 માં કન્વર્ટ થઈ જશે, બરાબર? PQ પાસે આપણે દોરવા છે અહીંયા. આ હાઇડ્રોજન સ્વીકારશે અને શું થશે? PQH2. યસ, પ્લાસ્ટોક્વિનોનનું રિડક્શન થશે. H2, બરાબર? અને પછી આ H2 એટલે હાઇડ્રોજન છે ક્યાં શિફ્ટ થઈ જશે? અહીં. 2 હાઇડ્રોજન અહીં આવી જશે.
અને આ પાછો PQ મુક્ત થઈ જશે. તો આવી પ્રક્રિયા અહીંયા થવાની છે, રાઈટ? ઓકે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન જે છે એ પાસ થશે સાઇટોક્રોમ F ને મળશે. સાઇટોક્રોમ F પાસેથી આપણે ગઈએ તો પ્લાસ્ટોસાઇનિન, અને ત્યારબાદ તો કે ભાઈ PS1 ના પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતા એવા ક્લોરોફિલ A ને પ્રાપ્ત થાય. આ બીજાણુનું વહન છે અહીંયા સુધી. જો સાથે સાથે હું એમ કહું કે ભાઈ આ જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે એમાં સિક્વેન્સ જો ક્વિનોન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ F, પ્લાસ્ટોસાઇનિન આ બધા જે છે બીજાણુ વાહકો છે, બરાબર? બીજાણુ વાહકો હું અહીં લખું છું, બીજાણુ વાહકો. ઇલેક્ટ્રોન કેરિયર્સ એમાં આપણે કહીએ કે ભાઈ પ્લાસ્ટોક્વિનોન જે છે ને પ્લાસ્ટોસાઇનિન ને બધા જે છે કોપર યુક્ત છે, પ્રોટીન જ છે. ફેરેડોક્સિન છે, સાઇટોક્રોમ છે, આ જે છે કેવા છે તો કે ભાઈ આ આયન યુક્ત છે, આયન યુક્ત ઘટકો છે, Fe યુક્ત પ્રોટીન છે. ખરેખર કેવા છે? સંયુગ્મી પ્રોટીન છે. યાદ કરો, પ્રોટીન, સંયુગ્મી પ્રોટીન, કોન્જુગેટેડ પ્રોટીન કોને આપણે કહી શકીએ? નોર્મલ પ્રોટીન ની પણ કેવા જટિલ પ્રોટીન આપણે કહી શકીએ. જ્યારે પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ થી વધારે એમિનો એસિડ ઉપરાંત અન્ય ઘટક બિન પ્રોટીન ઘટક સંકળાય, જેમ કે કોપર સંકળાય છે, આયર્ન સંકળાય છે, ત્યારે આપણે શું કહી દઈએ છીએ? સંયુગ્મી પ્રોટીન. ઇવન ક્લોરોફિલ છે એ પણ શું છે? સંયુગ્મી પ્રોટીન જ છે, કારણ કે ક્લોરોફિલના બંધારણમાં શું છે? ક્લોરોફિલના બંધારણમાં મેગ્નેશિયમ આવી જાય છે. ઓકે, તો અહીંયા લખીએ કે આ સંયુગ્મી પ્રોટીન કહેવાય. કોમ્પ્લેક્સ પ્રોટીન છે, કોન્જુગેટેડ પ્રોટીન તમે એને કહી શકો. હવે ઇલેક્ટ્રોનનું નોન સાયક્લિક વહન આપણે દર્શાવીએ છીએ. હવે ઇલેક્ટ્રોન PS1 ને મળ્યા છે, સાથે સાથે PS1 ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ A ના અણુઓ 700 nm તરંગ લંબાઈ ધરાવતા અથવા તો તમે એમ કહો 680 nm તરંગ લંબાઈથી વધારે તરંગ લંબાઈ વાળા કિરણોનું શોષણ કરે. અહીંયા તરંગ લંબાઈ n તરંગ લંબાઈ અહીંયા એક શું કરશું? 700 nm તરંગ લંબાઈ ના કિરણોનું શોષણ, ના ફોટોન શોષણ, અને શું થશે તો કે ભાઈ અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. અહીંયાથી આ શોષાય, આ પ્રકાશ શોષાય અને ઇલેક્ટ્રોન મુક્ત થયા. ઓકે, આ ઇલેક્ટ્રોન મુક્ત થયા અને આ ઇલેક્ટ્રોન છે એ પ્રાથમિક બીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાશે. સેમ વે રેડ કલર થી જે આવેલા હતા ઇલેક્ટ્રોન જેનું પણ અસક્રિય વહન દર્શાવતું પણ ઈ પણ આગળ વધશે. બરાબર? અહીં આપણે આ બાજુ રાખીએ. આપણે એક સાથે 4 ઇલેક્ટ્રોન લઈએ, 4 પ્રોટોન ને 4 ઇલેક્ટ્રોન, કારણ કે 2 NADPH2 મારે બનાવવા છે. તો 2 PQ માંથી 2 PQ 2 PH2 અને શું અહીંયા 4 હાઇડ્રોજન મુક્ત થશે એવું આપણે કહી શકીએ. એટલા માટે જ આપણે 4 પ્રોટોન લઈએ તો તમને વધારે ક્લિયર થશે. 4 પ્રોટોન લઈએ અને શું થશે? 4 ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થયા છે એવું આપણે લઈએ તો શું થશે? 2 ઇલેક્ટ્રોન 2 હાઇડ્રોજન આવે ના બીજા 2 ઇલેક્ટ્રોન થી બીજા 2 હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન અહીંયા આવે એવું તમારે સમજવાનું. અને સાથે સાથે તમે કહો છો જ્યારે અહીંયાથી આ 4 ઇલેક્ટ્રોન ને આ 4 ઇલેક્ટ્રોન છે અહીંયાથી આવેલા છે, PS2 પાસેથી આવેલા છે આ 4 ઇલેક્ટ્રોન. કે
પ્રાથમિક બીજાણુગ્રાહક દ્વારા થઈ ફેરેડોક્સિન પાસેથી થઈ અને ક્યાં જશે તો કે ભાઈ NADP ને પ્રાપ્ત થશે NADP ને પ્રાપ્ત થશે મીનવાઇલ આ ઇલેક્ટ્રોન પણ મુક્ત થયા છે જેની પણ આપણે વાત કરી અત્યારે તો PS2 માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન હતા જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાંથી પસાર થયા જે PS1 પાસે પહોંચ્યા અગેન અહીંયા ઇલેક્ટ્રોન જે છે PS1 ના પ્રાથમિક બીજાણુગ્રાહક અને ફેરેડોક્સિન પાસે થઈ અને કોની પાસે તો કે કોના દ્વારા સ્વીકારાશે અંતમાં NADP હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ હું લખું છું અહીંયા NADP દ્વારા સ્વીકારાય અને શું થશે તો કે ભાઈ એનું NADP H2 માં કન્વર્ઝન થશે યસ આવા કેટલા અણુ NADP ના તો કે બે અણુ NADP ના બે અણુ NADP H2 માં કન્વર્ટ થશે અહીંયા શું થશે હાઇડ્રોજન આવશે NADP H2 બની જશે અને જે પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે કયો ફેરેડોક્સિન NADP રિડક્ટેઝ ઉત્સેચક પ્રક્રિયા છે કોની હાજરીમાં થશે તો કે પ્રક્રિયા જે છે ઈ ફેરેડોક્સિન NADP રિડક્ટેઝ ઉત્સેચક ની હાજરીમાં શું થયું NADP H2 નું નિર્માણ થયું બે અણુ NADP H2 ના બન્યા રાઈટ ઓકે આગળ વધીએ નોન સાયક્લિક ની આપણે વાત કરી લીધી 680 ઇલેક્ટ્રોન નો પ્રકાશ શોષણ PS2 ઇલેક્ટ્રોન ને મુક્ત કરે આ ઇલેક્ટ્રોન છે એ પ્રાથમિક બીજાણુગ્રાહક અને વિવિધ બીજાણુવાહકો દ્વારા પસાર થઈ PS1 ને પ્રાપ્ત થાય ને ત્યાંથી અગેન પાછા ફેરેડોક્સિન દ્વારા થઈને અંતમાં કોના દ્વારા સ્વીકારાય NADP દ્વારા આ ઇલેક્ટ્રોન છે તમને ખબર છે પાછા ફરવાના નથી આ ઇલેક્ટ્રોન છે પાછા PS2 ને પ્રાપ્ત થતા નથી એટલે આ કેવું કહેવાય નોન સાયક્લિક Z સ્કીમ આપણે ભણવાના છે નોન સાયક્લિક ઇલેક્ટ્રોન પરિવહન હવે જ્યારે આ રેડ કલર જ્યારે 680 nm તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ થયું ત્યારે એક ઘટના તો આપણે ઇલેક્ટ્રોનનું પરિવહન વાળું દર્શાવ્યું પણ જેવા એક ઘટના એ થતી હતી કે ઇલેક્ટ્રોન તો અહીંયા મુક્ત થયા આ એક ક્રિયા આ એક પ્રક્રિયા કે ઇલેક્ટ્રોનની મુક્તિ થઈ બીજી ઘટના કઈ થશે આ પ્રકાશના શોષણથી થતી બીજી ઘટના કઈ થશે તો કે બે તરત જ જેવા ઇલેક્ટ્રોન મુક્ત થશે સાથે સાથે શું થશે તો કે બે પાણીનું વિઘટન થશે એટલે અહીંયા ગુલાળમાં પાણીનું વિઘટન થવાનું છે એટલે પાણીનું વિઘટન આપણે દર્શાવે એક સાથે ચાર પાણીના અણુનું વિઘટન થશે ચાર પાણીના અણુનું વિઘટન થશે 4H+ 4OH- તમને ખબર છે કે 4OH- શું થશે તો અંતે બે પાણીના અણુનું પુનઃનિર્માણ થશે અને ઓક્સિજનની મુક્તિ થશે તો આ ઘટના તમને ખ્યાલ છે બરાબર અને 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 શું થશે કે ભાઈ આ જગ્યાએથી ઇલેક્ટ્રોન મુક્ત થશે આ ઇલેક્ટ્રોન જે છે PS2 ને મળી જશે યસ આ ચાર હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન આવ્યા છે 2+2H અગેન કારણ કે બે વખત પ્રોસેસ થશે બરાબર અહીંયા હાઇડ્રોજન ભેગા થયા છે અહીંયા હાઇડ્રોજન વપરાતા જાય છે તમે જુઓ હાઇડ્રોજન NADP દ્વારા સ્વીકારાતા જાય છે આ નોન સાયક્લિક ની આપણે વાત કરી પાણીના વિઘટન માટે જવાબદાર ઉત્સેચક અહીંયા હોય હાજર અહીંયા પાણીના અણુના વિઘટન માટે જવાબદાર ઉત્સેચક મેંગેનીઝ કેલ્શિયમ Cl દ્વારા ઉત્તેજિત થતો બરાબર ને ઉત્સેચક કે જે શું કરે પાણીનું વિઘટન કરે એટલે પાણીનું વિઘટન ત્યાં ઓક્સિજનની મુક્તિ થઈ જવાની છે
પાછળનો ગ્રાહક ફેરેડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ દ્વારા સ્વીકારાય FAD પાસે ફેરેડોક્સિન પાસે થઈ અને પછી ક્યાંથી ક્યાં તો કે ભાઈ ત્યાંથી બરાબર સાઇટોક્રોમ B6 પાસે આવે સાઇટોક્રોમ B6 પાસે આવે બરાબર ત્યાંથી પ્લાસ્ટોક્વિનોન ત્યાંથી સાઇટોક્રોમ F થી પ્લાસ્મોસાઇનિન અને પછી અંતે પાછા ચક્રીય વીજાણુનું વહન થયું જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા એ જ જગ્યાએ ઇલેક્ટ્રોન પાછા ફરે છે બરાબર આ જો ઇલેક્ટ્રોન તરત જ પાછા ફર્યા તો આ જ મેં દેખાડ્યું છે કેવું દેખાડ્યું છે આ ચક્રીય વીજાણુ વહન દર્શાવ્યું છે સાયક્લિક ઇલેક્ટ્રોન બરાબર ટ્રાન્સપોર્ટેશન જે તમે કહ્યું અને આ જે છે કેવું છે નોન સાયક્લિક ઇલેક્ટ્રોનનું પરિવહન બરાબર ને તો આપણે બે દર્શાવી દીધું એક ચક્રીય અને એક બરાબર ને અચક્રીય હવે કન્સેપ્ટ જે ક્લિયર કરીએ નોન સાયક્લિક ની વાત કરી લઈએ પછી સાયક્લિક તરફ જઈએ બરાબર 680 એમ પ્રગલભાઈ શોષાય ત્યારે એક તો ઇલેક્ટ્રોન મુક્ત થાય બીજો પાણીનું વિઘટન થાય બે જે આપણે કીધી થયું શું અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થવું ઓક્સિડેશન જ થયું હતું અહીંયાથી આ પાણીનું વિઘટન ઓક્સિડેશન તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્તે કોણ PS2 આ જે છે કેવું છે તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તીવ્ર ઓક્સિડેશન પ્રેરક અહીંયા કેવું થયું કે જ્યારે શોષાય છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને કોનું રિડક્શન કરાવાય છે NADP નું રિડક્શન કરાવાય છે એટલે આને આપણે કેવું કે રિડક્શન પ્રેરક PS1 છે રિડક્શન પ્રેરક છે ફોટોપિગ્મેન્ટ સિસ્ટમ રિડક્શન પ્રેરક છે આ ફોટો સિસ્ટમ છે એ ઓક્સિડેશન પ્રેરક છે એવું આપણે કહી શકીએ ઓકે અહીંયા પ્રોટોન્સ એક્યુમ્યુલેટ થયા છે જો પ્રોટોન ભેગા થવાની ક્રિયા થઈ છે અહીંયા હાઇડ્રોજન મુક્ત થયા પ્રોટોન ભેગા થવું પ્રોટોનનું એકત્રીકરણ થયું જો તમે આ પ્રોટોનનું એકત્રીકરણ સાયક્લિકમાં પ્રોટોનનું એકત્રીકરણ અને નોન સાયક્લિકમાં પ્રોટોનનું એકત્રીકરણ કોના દ્વારા થાય જેની આપણે વાત કરીએ જો નોન સાયક્લિકમાં પ્રોટોનનું એકત્રીકરણ જે છે આપણે લખીએ અહીંયા પ્રોટોન ધ્રુવાંશ કોના દ્વારા સર્જાય પ્રોટોન ધ્રુવાંશનું નિર્માણ ચક્રીય અને અચક્રીય દરમિયાન તો અચક્રીય પ્રક્રિયા દરમિયાન કોના દ્વારા થશે તો અચક્રીય ફોટોફોસ્ફોરિલેશન થાય છે જ્યારે PS નો પ્રકાશ શોષે ત્યારે પાણીનું વિઘટન થાય ત્યારે પ્રોટોન મુક્ત થાય પ્રોટોન અહીં એક્યુમ્યુલેટ થાય એક તો પાણીનું વિઘટનની પ્રક્રિયા બીજું ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી પાસ થાય છે ત્યારે PQ જે છે હાઇડ્રોજનને સ્વીકારીને શિફ્ટ કરાવશે એક તો PQ દ્વારા એટલું જ નહીં એવું થશે કે ભાઈ આ જો ઇલેક્ટ્રોન ગયા અને આ ઇલેક્ટ્રોન અહીંયા NADP ને મળે છે તો NADP હાઇડ્રોજનને સ્વીકારે છે તો આધારક વાળો વિસ્તાર છે આધારક
બહાર, તો એના માટે કોણ છે NADP નું રિડક્શન. તો આ 3 ઘટના અચક્રીય દરમિયાન થાય છે, જેના લીધે પ્રોટોનનો ઋણાંશ રચાય. ચક્રીય દરમિયાન વિચારો, ચક્રીય દરમિયાન આપણે વાત કરીએ છીએ પ્રોટોન ઋણાંશનું નિર્માણ કોના લીધે થાય, તો ચક્રીય દરમિયાન. જો તો ચક્રીય દરમિયાન જરા સબસેટન તરંગલંબાઈનું શોષણ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને આ ઇલેક્ટ્રોન જે છે ઈ pq પાસે જાય ત્યારે હાઇડ્રોજન આવે અને પછી પાણીનું વિઘટન થવાનું નથી NADP નું રિડક્શન થવાનું. એટલે આ બધું કેન્સલ થઈ ગયા, પાણીનું વિઘટન, NADP નું રિડક્શન. કર્યું શું? માત્ર pq દ્વારા. યસ. ઇન શોર્ટ, અંદર પ્રોટોન વધારે, બહાર પ્રોટોન ઓછા. તમે એમ કહી શકો કે જ્યાં પ્રોટોન વધારે છે એનો pH કેવો હોય, તો અંદર pH કેવો હોય? એસિડિક. અહીંયા pH કેવો હોય? એટલે pH ઓછો હોય એમ. અહીંયા pH કેવો કહેશો? વધુ. બરાબર ને? અંદર pH ઓછા એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ પ્રોટોન ઋણાંશની વાત થઈ. પ્લસ અચક્રીય દરમિયાન ઓક્સિજનની મુક્તિ થશે કારણ કે પાણીનું વિઘટન થાય છે, રાઈટ? NADPH2 નું નિર્માણ અહીં થાય છે. અચક્રીય દરમિયાન જો આ ઇલેક્ટ્રોન પાસ થાય એટલે અહીંયા NADPH2 નું નિર્માણ થયું, અહીંયા પાણીનું વિઘટન થયું. તો આ બે વસ્તુ. યસ. એટલે જો અચક્રીય પ્રક્રિયા દરમિયાન શું થશે, તો કે ભાઈ અચક્રીય દરમિયાન NADP નું રિડક્શન સાથે સાથે પાણીનું વિઘટન, O2 ની મુક્તિ. અને હવે આપણે ATP નિર્માણની વાત કરવી છે. જો પ્રોટોન અહીંયા એક્યુમ્યુલેટ થયા છે. હવે આ પ્રોટોન એક્યુમ્યુલેટ થયા એટલે પ્રોટોન મોટિવ ફોર્સ સર્જાય. પ્રોટોન મોટિવ ફોર્સ, આપણા પ્રોટોનનું એકત્રીકરણને લીધે શું સર્જાય? પ્રોટોન મોટિવ ફોર્સ. પ્રોટોન મોટિવ ફોર્સ. અને આ પ્રોટોન મોટિવ ફોર્સને લીધે શું થશે? જો બહાર પ્રોટોન ઓછા છે, અંદર પ્રોટોન વધારે છે, ઢોળાસ તૂટવાની ક્રિયા, ઈ ડિફરન્સ દૂર થવાની ક્રિયા થશે. પ્રોટોન જે છે ઈ અહીંયાથી બહાર નીકળવાની ક્રિયા થશે. મેં હાઇડ્રોજનને આ જ કર્યા હોત તો વધારે સારું હતું. ચલો હું આવા જ કરી નાખું. આપણે એને બ્લુ કલરથી જ આમ દેખાડીએ. ઓકે, ચલો. તો કે ભાઈ આ હાઇડ્રોજન. ચલો, એટલે હું અહીંયા જે હાઇડ્રોજન છે બધા કેવા છે? બ્લુ કલર આપણે ડ્રો કરી નાખ્યા. બધા હાઇડ્રોજન જે છે એને આપણે બહાર લઈ જવાની વાત. યસ. એટલે અહીંયાથી આ હાઇડ્રોજન છે બહાર જવાની ટ્રાય કરશે. અને બહાર જશે અહીંયાથી. અહીંયાથી પ્રોટોન બહાર આવવાના છે. આ હાઇડ્રોજન બહાર આવશે. યસ. અને એ દરમિયાન શું થશે? ATP નું નિર્માણ. જ્યારે ઋણાંશ તૂટે અને એ દરમિયાન શું થશે? શક્તિ મુક્ત થશે. અને એ શક્તિ જે છે આ F1 કણમાં થોડા યથાયોગનો થોડા ફેરફાર કરશે. અને શું થશે? યથાયોગ્ય ફેરફાર થાય અને ATP નું નિર્માણ. ADP માંથી શું બનશે? ATP. એટલે આપણે અહીંયા શું દર્શાવી શકીએ? ADP માંથી ATP નું નિર્માણ આ જગ્યાએ થવાનું છે. જ્યારે ઋણાંશ તૂટે ત્યારે AMP અને આ ફોસ્ફેટ તો હતો, સાથે એક નવો ફોસ્ફેટ જોડાઈ ગયો છે એટલે આ શું બની ગયું છે? ATP. શોર્ટ ATP નું નિર્માણ. બરાબર? પહેલા કેવું હતું સ્ટ્રક્ચર? AMP પ્લસ ઇનઓર્ગેનિક
ફોસ્ફેટ અલગ હતો, એટલે કે શું હતું? ADP હતું. એમાં શું થયું? ફોસ્ફેટ એડ થયો અને શું બની ગયો? ATP નું નિર્માણ થઈ ગયું. બરાબર. આખું આ સ્ટ્રક્ચર જે છે, જો આ ADP હતું એમાં ફોસ્ફેટ ઉમેરાણું અને શું બની ગયું? ATP. આખો ATP નો અણુ બની ગયો. પણ જ્યારે પ્રોટોન અહીંયાથી, જ્યારે મેં કીધું પ્રોટોન મોટિવ ફોર્સ લીધે પ્રોટોન ગોળાર્ધમાંથી ક્યાં આવે? આધાર તરફ. ત્યારે જે ઊર્જા મુક્ત થશે એ ઊર્જાને લીધે શું થાય છે? ATP નું નિર્માણ થાય છે. બરાબર. ATP નું નિર્માણની ક્રિયા પણ થશે. પણ અચક્રીય દરમિયાન કેટલા ATP નું નિર્માણ થશે? આ ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે 2 NADPH2 નું નિર્માણ થાય એક ચક્ર દરમિયાન. એક ચક્ર દરમિયાન બે NADPH2 બને અને કેટલા ATP બને? યસ, અલગ અલગ વ્યૂ બધા સાયન્ટિસ્ટના. એક સાથે 3 ATP બની જાય, એક સાથે 3 ATP બની જાય, એક સાથે 3 ATP નું નિર્માણ થશે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આ એક સાથે આ 3 તમે લ્યો એટલે કેટલા અણુ બનશે? 3 ATP બનશે. ઇન શોર્ટ કેટલા ATP બને છે? 3 ATP. 2 ADP 3 ADP હતા એ 3 ADP માં કન્વર્ટ થઈ ગયા. એટલે અચક્રીય દરમિયાન જ કેટલા ATP બને છે? 3 ATP બને છે. કોઈ એમ કહે કે 2 ATP બને. અલગ અલગ સાયન્ટિસ્ટના અલગ અલગ વ્યૂ. યસ, ઓકે. અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જનરલી ગ્લુકોઝના નિર્માણ માટે માત્ર અને માત્ર અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થતું હોય. ગ્લુકોઝનું નિર્માણ યાદ કરો. એક ગ્લુકોઝનું નિર્માણ માટે આપણે સમીકરણ શું લખીએ છીએ કે ભાઈ 6CO2 12H2O અને શું કરી નાખીએ છીએ આપણે C6H12O6. એક અણુ બનાવીએ છીએ ને એક ગ્લુકોઝ. કે એક ગ્લુકોઝ 6 CO2. તો 6 CO2 ના સ્થાપન માટે કેટલા ATP જોઈએ? તો 6 CO2 ના સ્થાપન માટે ખરેખર 18 ATP જોઈએ અને 12 NADPH2 જોઈએ. તો હવે તમે વિચારો એક સાયકલ દરમિયાન એક અચક્રીય ફોટોફોસ્ફોરીકરણની ક્રિયા થાય ત્યારે 2 NADPH2 બને છે, 2 NADPH2 બને અને 3 ATP બને. તો આ ચક્ર જે છે કેટલી વાર થશે? 6 times. અને શું થઈ જશે? 12 NADPH2 અને 18 ATP કે જે ગ્લુકોઝના એક ગ્લુકોઝ માટે ઓલરેડી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન જ બની જશે. રાઈટ? તો આ વસ્તુ તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જ્યારે જરૂર પડે ત્યારે જ થશે. જો જ્યારે આ પ્રકાશ શોષાય અને એ ઇલેક્ટ્રોન મુક્ત થાય અને આ ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે તો ત્યારે ATP નું કારણ કે ત્યારે શું પ્રોટોન તો એક્યુમ્યુલેટ થવાના જ છે. ત્યારે પ્રોટોન તો એક્યુમ્યુલેટ થવાના જ છે અને આ પ્રોટોન બહાર નીકળશે અને ATP નું નિર્માણ થશે. બરાબર? તો ઘણી રેફરન્સ બુક એવું કહે છે અચક્રીય દરમિયાન એક બને અને ચક્રીય દરમિયાન 2 ATP બને, ટોટલ 3 બને. બંને પ્રક્રિયા 3 વખત થાય. હું તમને લખી આપું તો આવી રીતના ATP નું નિર્માણ કન્સેપ્ટ ક્લિયર થાય છે. હું એમ કહું છું કે ઘણી રેફરન્સ બુક એવું કહે છે કે આ જે આપણે જોયું આ એક આપણે વાત કરી આ એક રેફરન્સ બુક પ્રમાણે મેં તમને કીધું આ જે વાત. બીજી રેફરન્સ બુક તમને શું કહે છે? ગ્લુકોઝ એક અણુ બનવા માટે ચક્રીય અચક્રીય આ 6 વાર થશે 6 times. I 6 times થશે. આ દરમિયાન શું થશે? તો કે ભાઈ આ દરમિયાન 12 ATP બને. એટલે કે એક અચક્રીય દરમિયાન એક ચક્રીય દરમિયાન 2 ATP કાઉન્ટ કરવાના. એટલે કે અહીંયા 2 અને 6 એટલે કેટલા 12 ATP અહીંયા
H2 અને શું બને 1 ATP બને એને 6 ટાઈમ્સ કરીએ એટલે શું થઈ જશે તો કે ભાઈ 6 ATP અને 12 ADP H2 તો બીજી રેફરન્સ બુક આવું તમને કહેશે બરાબર ને છે તમને ખબર જ છે ડિપેન્ડ્સ ઓન ધેમ બરાબર ને તો આમ જો આમ 18 થઈ જ ગયા 18 ની જરૂરિયાત છે અને 12 ADP H2 ની જરૂરિયાત છે એટલે આ બીજી એમ રેફરન્સ બુક જે તમને આન્સરમાં સુટેબલ લાગે બધા અલગ અલગ સાયન્ટિસ્ટના અલગ અલગ વ્યૂઝ જે છે અને સાથે સાથે તમે જો ઇલેક્ટ્રોન દૂર થાય છે તો ઇલેક્ટ્રોન જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા શોષાય છે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ઇલેક્ટ્રોનની કમી ક્યાંથી મળી છે તો પાણીનું વિઘટન થાય ત્યાંથી મળી છે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તો આને કોના મળી ગઈ છે તો BS2 ના મળી ગઈ છે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થાય તો અહીંયા શું થશે ઇમ્બેલેન્સ બરાબર ને તો પાણીના વિઘટનથી પ્રાપ્ત થઈ જાય ઇલેક્ટ્રોન અને જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ત્યારે ક્યાંથી મળી જાય PS2 ના ઇલેક્ટ્રોન PS1 ને મળી જતા હોય તો આ બધા કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે અચક્રીય દરમિયાન ઇલેક્ટ્રોનનું પરિવહન તમે કહો તો કઈ રીતે થયું પાણીથી આખું કાઉન્ટ કરવાનું યસ આ સિક્વન્સ તો આઈ હોપ કે બધાને ક્લિયર હશે નેક્સ્ટ ટાઈમ આપણે ટેક્સ્ટ પ્રમાણે જોવાની ટ્રાય કરશું બાય